મિત્રો, મને જેટલું યાદ છે ત્યાં સુધી કે જ્યારે હું ચડ્ડી પહેરતો હતો ત્યારે આપણા ધારાસભ્ય ધનરાજભાઈ કેલા હતા. વ્યક્તિગત મારે એમની સાથે કોઈ સમસ્યા કે કંઈ વાંધો નથી, એમણે મને પ્રોત્સાહિત કર્યો છે. પણ દાખલા તરીકે ધનજીભાઈની વાત કરીએ, વર્ષાબેન દોશીની વાત કરીએ, એ પણ 10 વર્ષ રહ્યા છે ને વર્ષાબેન દોશી. ધનરાજભાઈ પણ અહીંયા શાસન કરી ગયા છે અને એમના પછી અત્યારે આ છેલ્લે આપણે જોઈ શકીએ છીએ ધનજીભાઈ અને ધનજીભાઈ પછી જગદીશભાઈ મકવાણા. પણ આટલા ભાજપના શાસનમાં જે તે સમયે હું સુરેન્દ્રનગરમાંથી નીકળતો હતો, ઉનાળામાં નીકળીએ તો ધૂળ, ચોમાસામાં નીકળીએ તો ખાડા અને જે ગંદકી આપણે જોઈ રહ્યા છીએ, કોઈ જ સમસ્યા નહીં. એટલે કે ઓવરઓલ હું બધી વસ્તુની વાત કરવા માગું છું. મને કોઈ જાતનો વિકાસ કે કોઈ જાતનો કોઈ તફાવત કે અત્યારે સુધીમાં સુરેન્દ્રનગરમાં કંઈ સારું થયું હોય એવું મને કંઈ દેખાતું નથી. પણ આપણે કમલેશભાઈ પાસે જાણવા પ્રયત્ન કરશું કે કમલેશભાઈ, આટલા જે શાસનો ગયા, આટલા વ્યક્તિગત જેના મેં નામ દીધા, મારે કોઈની આ દુશ્મનાવટ નથી, પરંતુ એ જે એક નાગરિક તરીકે એક બાળકનો જીવ જતો હોય, એક માતાનો જીવ જતો હોય, એક દીકરીનો જીવ જતો હોય, એક વૃદ્ધનો જીવ જતો હોય, ત્યારે ગમે તેવો જે એક વ્યક્તિ હોય ને જેનામાં માનવતા હોય ને એ તરત દ્રવી ઉઠે. બરાબર, હું એ જે એના અનુસંધાને બોલી રહ્યો છું. તો આપ આ બધાના કાર્યને કેવી રીતે મૂલવો છો? મોટા ભાગના તમે જે ધારાસભ્યોની વાત કરી, બધા એઝ અ ધારાસભ્ય માણસ તરીકે સારા હોય ખરાબ હોય એમની પર્સનલ વાત છે, પણ એઝ અ ધારાસભ્ય પોતાની વિધાનસભામાં ધારાસભ્ય તરીકે કામ કરવામાં સંપૂર્ણ નિષ્ફળ છે. ધારાસભ્યના જે કામ છે એ રોડ, રસ્તા, ગટર, આ બધી પ્રાથમિક સુવિધાની વાત છે, નંબર 1, એમાં સંપૂર્ણ નિષ્ફળ છે. બીજી, આરોગ્ય બાબતની જે તમામ લોકોને સેવા મળવી જોઈએ એ સેવા આપવામાં સંપૂર્ણ નિષ્ફળ છે. સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલ કે જે સુરેન્દ્રનગર જિલ્લાની મોટામાં મોટી હોસ્પિટલ છે, જ્યાં મોટા મેડિકલના ઇક્વિપમેન્ટ છે બંધ છે, એના કારણે લોકોને ખૂબ મોટા ખર્ચાળ ટેસ્ટ બહાર કરાવવા પડે છે. અનેક ડૉક્ટરોની જગ્યા ખાલી છે. આ તમામ ધારાસભ્યોની જે આપ બોલ્યા એ તમામના કાર્યકાળમાં આ ગાંધી હોસ્પિટલ હતી, પણ એમાં કંઈ પણ જાતની કામગીરી એ લોકોએ કરી નથી. બીજી કોઈ શિક્ષણ ક્ષેત્રે સરકારી હોસ્પિટલ, સરકારી સ્કૂલ, સરકારી કોલેજ, એવી કોઈ પણ કોલેજ કે સ્કૂલ એમણે બાંધી નથી કે જેના કારણે ગરીબનો છોકરો IAS IPS થઈ શકે, કલેક્ટર થઈ શકે અને લોકોને વિઝન આપી શકે, લોકોને દિશા દેખાડી શકે. એવો સુરેન્દ્રનગરમાંથી કોઈ નવી સરકારી સ્કૂલમાંથી ભણીને આગળ વધ્યો એવો કોઈ બાળક છે નહીં. ત્રીજી અને મહત્ત્વની બાબત એ છે કે આર્થિક ઉપાર્જન એટલે કે રોજગારી. આ ચારે ધારાસભ્યો જેના તમે નામ બોલ્યા એ જ્યારે ધારાસભ્ય હતા ત્યારે સદભાગ્યે ગુજરાતમાં પણ એમની જ સત્તા હતી, એટલે કે ભાજપની સત્તા હતી. ગુજરાતમાં ભાજપની સત્તા હતી ને એ લોકો અહીંયા ધારાસભ્ય હતા. આ કારણે એ લોકો સુરેન્દ્રનગરમાં એટલે કે વઢવાણ વિધાનસભામાં નવી રોજગારીની તકો ઊભી કરી શકતા હતા, નવા યુવાનોને રોજગાર આપી શકતા હતા. પરંતુ દિશાવિહીન, વિઝન વગરના ધારાસભ્યો હોવાના કારણે, વિઝન વગરના એટલે સામાજિક વિઝન વિના, એમનું તો વિઝન છે, એમને પોતાનું વ્યક્તિગત આર્થિક ઉપાર્જનનું વિઝન હતું, એમણે ખૂબ આર્થિક ઉપાર્જન કર્યું છે. એમ વિઝન નથી, એમ નથી, પણ જે કામ માટે લોકો એમને ચૂંટીને મોકલા છે એ કામનું વિઝન નથી, અથવા તો વિઝન મુજબ કામ નથી કરવું. એના કારણે આ તમામ ધારાસભ્યોના કાર્યકાળમાં સુરેન્દ્રનગરમાં એક પણ એવી ઇન્ડસ્ટ્રીઝ ન આવી કે જેના કારણે સુરેન્દ્રનગર જિલ્લાના અને વઢવાણ વિધાનસભાના યુવાનોને રોજગારી મળે. એટલે આ તમામ આગેવાનો જે તમે નામ બોલ્યા એ ધારાસભ્ય તરીકે સંપૂર્ણ નિષ્ફળ છે.